श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुम् मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री गुणातीतानंद स्वामी महाराजनी जय। श्री भगत जी महाराजनी जय। श्री शास्त्री जी महाराजनी जय। श्री योगी जी महाराजनी जय। श्री प्रमुख स्वामी महाराजनी, श्री महंत स्वामी महाराजनी, श्री प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी, श्री अक्षरधाम महोत्सवनी, श्री अक्षरदेरी सार्ध शताब्दी महोत्सवनी। ભગવાને આપણે ઘણી બધી વસ્તુઓ ખૂબ સરળતાથી આપી છે, જેથી આપણે એનું મૂલ્ય સમજાતું નથી. જે વસ્તુ મફતમાં મળે, સહજતાથી મળે, સહેલાઈથી મળે, એનું આપણને મૂલ્ય સમજતા નથી આવડતું. એ સમગ્ર માનવ જાતિની એક બહુ જ મોટી નબળાઈ છે. આકાશમાંથી ભગવાન પાણી મફતમાં વરસાવે છે, એનું મૂલ્ય નથી સમજાતું. પણ કોઈ મિનરલ વોટર કરીને એ બોટલમાં ભરીને આપણને આપે, એનું આપણને મહિમા સમજાય છે. ભગવાન આપણને ખુલ્લે આમ ઓક્સિજન આપે છે, એનો આપણને મહિમા સમજાતો નથી. પણ જ્યારે શ્વાસ તૂટતા હોય ત્યારે કોઈ ઓક્સિજનનો બાટલો લઈ આવીને ખરીદેલો ઓક્સિજન આપણને નાકમાં નાખે છે નળીઓ દ્વારા, ત્યારે એનો મહિમા સમજાય છે. અમારે અમદાવાદમાં શાહીબાગ મંદિરની અંદર વર્ષો પહેલાની એક વાત છે કે ત્યાં કેટલાક નવા નવા દીક્ષિત થયેલા પાર્ષદોને વિચાર આવ્યો કે અમારે ભગવાન માટે થાળની સાથે જે મુખવાસ ધરાવવામાં આવે છે, મુખવાસ તૈયાર કરવો છે. પણ આ અમારે સરપ્રાઈઝ આપી છે, કોઈને કહેવું નથી. એટલે એ યુવાનોએ બધા બપોરે આરામમાં ગયા હોય, કારણ કે વહેલી સવારે સંતોનો કાર્યક્રમ શરૂ થઈ જાય, એટલે બપોરે બધા થોડોક સમય નેપ લે. એ બપોરનો આરામનો સમય આ લોકોએ આના માટે પસંદ કર્યો. અને આરામના સમયે અમારે એક નાનું એવું ઠાકોરજીનું રસોડું હતું, જ્યાં ઠાકોરજીની જ રસોઈ થતી. એ રસોડામાં સ્વયંસેવકો આ નવા દીક્ષિત પાર્ષદો અંદર ઘૂસ્યા અને બારણું અંદરથી બંધ કર્યું. પછી એમને યાદ આવ્યું કે ઉપર એક વેન્ટિલેટર હતું અને વેન્ટિલેટરની બહાર એક સીડી હતી. એ સીડીમાંથી કોઈ ઉપર જતા જાય તો વેન્ટિલેટરની અંદર દ્રષ્ટિ નાખવાની તક મળે. એટલે કોઈ ઉપર સીડી ચડતા પણ જો અંદર દ્રષ્ટિ કરશે તો એ જોઈ જશે કે આપણે મુખવાસ બનાવીએ છીએ. એટલે વેન્ટિલેટર પણ બંધ કરવું જોઈએ. એટલે એમણે વેન્ટિલેટર ખુલ્લું હતું, એને બંધ કર્યું. એ સમયે ગેસની વ્યવસ્થા નહોતી, એટલે સગડો પેટાવ્યો, કોલસા નાખ્યા અને તલ ને વરિયાળીને ક્યાંકથી ભેગા કર્યા અને મુખવાસ શેકવાનું ચાલુ કર્યું. બારણું અંદરથી બંધ, ઉપરથી વેન્ટિલેટર બંધ, નાની એવી ઓરડી. પછી શું થાય તમે સમજી શકો. અંદર ધુમાડો થયો. થોડા સમય પછી અમારા ડોક્ટર બાજડિયા સાહેબ, એ આવા ટાઈમે જનરલી મંદિરે હોય નહીં, એમને તો એમની સિવિલ હોસ્પિટલના ડ્યુટી હોય, એટલે ત્યાં એ સેવામાં એમની ફરજ ઉપર હોય, પણ કોઈ કારણસર મંદિરે આવેલા. અને એ જ ટાઈમે અમારા પૂજ્ય કોઠારી સત્સંગી જીવન સ્વામી એ કંઈ આંટો મારવા બપોરે 3 વાગે જાગે, એટલે જરા એ બધા કરતા વહેલા જાગ્રત થાય, એ આંટો મારવા નીકળ્યા છે. અને કંઈક કોઈ અરસપરસ એકબીજાને મારતું હોય અને બૂમાબૂમને ચીસાચીસ કરતું હોય, એમને બહાર અવાજ લાગ્યો.
તો આ અવાજ ક્યાંથી આવે છે? ઉનાળાની બપોર, સુમસામ ચારે બાજુ વાતાવરણ, આવો અવાજ ક્યાંથી આવે છે? એ જિજ્ઞાસાથી અવાજની દિશામાં ગયા તો આ રસોડા તરફ પહોંચ્યા. રસોડું ખખડાયું તો અંદરથી બંધ હતું અને અંદર ધબાધબી ચાલતી હતી. મારી કુસ્તી ચાલતી હોય ને મોટે મોટી ચીસાચીસ ચાલતી હતી. કોઈને મારતું, એવું બધું આખું દ્રશ્યને બહારથી કલ્પવામાં આવ્યું. એમણે બારણું ખખડાવ્યું પણ કોઈ ખોલ્યું નહીં. યોગાનુયોગ બાજડિયા સાહેબ એ ટાઈમે પહોંચ્યા અને આ અંદર કંઈક ચાલે છે એટલે બારણું ગમે તેમ કહીને તોડ્યું. ત્યાં સુધીમાં અંદર 4 જણા, તેમાંથી 3 જણા બેભાન થઈ ગયા હતા. એક જણ થોડો જાગતો હતો. હકીકતે અંદર ઓક્સિજનની સ્કેરસિટી થઈ, કાર્બન મોનોક્સાઇડ વધી ગયો અને એના કારણે જે ઓક્સિજનની સ્કેરસિટીથી આ લોકો બેભાન થઈ ગયા. તાત્કાલિક એને બહાર લઈ આવ્યા અને તાત્કાલિક એમને ખુલ્લી હવા મળી અને થોડીક જરા ચોખ્ખી હવા મળે એટલે કાર્બન મોનોક્સાઇડની અસર થોડી ઓછી થઈ. પણ માત્ર 3 કે 4 મિનિટ લેટ પડ્યા હોત તો આ 3 પાર્ષદોએ જાન ગુમાવ્યા હોત. આ પાર્ષદોને કે અમને કોઈને ત્યાં સુધી ઓક્સિજનની શી મહત્તા છે એ ખબર નહોતી. પણ આવા સમયે જ્યારે ઓક્સિજનની સ્કેરસિટી થઈ ત્યારે સમજાયું કે ઓક્સિજનનું જીવનમાં મહત્વ કેટલું છે. ભગવાને આપણને અપાર ઓક્સિજન આપ્યો છે, પણ મફતમાં આપ્યો છે, આપણનું મહત્વ નથી. હવા, પાણી, ખોરાકની જેમ આ સત્સંગ પણ મફતમાં આપ્યો છે. આ સત્સંગ માટે તમારે એન્ટ્રી ફી લેવી પડે. અહીંયા ચર્ચિલ વોર મ્યુઝિયમ છે અથવા નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ છે અથવા તો મને ખબર નથી એવા બીજા કયા મ્યુઝિયમ હશે, પણ એ મ્યુઝિયમ જોવા જાવ તો તમારે અંદર ફી આપવી પડે. હમણાં અમે યુએસએમાં હતા તો જેટલા નાના મોટા મ્યુઝિયમમાં ક્યાંક અમારે મુલાકાત લેવા જવાનું થયું તો જેમાંથી કંઈ જાણવા મળે, શીખવા મળે એવા આશયથી 1-2 મ્યુઝિયમમાં અમે ગયા. પણ જેવા આપણે દાખલ થઈ એટલે પેલા સ્ટાન્ડર્ડ ફી $20 થી શરૂઆત થાય, પછી જેવી આપણી પહોંચ ને જેવી સામેવાળાની ખેંચવાની પહોંચ એ પ્રમાણે ફી વધઘટ થાય. પણ આ મંદિરમાં આપણે દાખલ થયા, આ મંદિરમાં આપણે સત્સંગનો લાભ લીધો, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધા, સંતોના અદભુત વ્યાખ્યાનો સાંભળ્યા. રોજ આવું ક્રમ અહીંયા ચાલ્યા કરે છે. એટલા વર્ષોથી તમે સત્સંગમાં, રવિ સભામાં આવો છો. આપણે કોઈ પૈસા ચૂકવવા પડે છે સત્સંગમાં બેસવાના? સ્વેચ્છાએ આપણે દાન કરીએ છીએ ભક્તિભાવ સમજીને, અથવા તો ભગવાન પ્રત્યેનું આપણું સમર્પણ જે છે એ સમજીને આપણે કરીએ છીએ. પણ ફીના રૂપે કાંઈ નથી. સત્સંગ તો મફતમાં છે, પણ એ મફતમાં મળે છે એટલે લોકોને એનું મૂલ્ય નથી હોતું. જે વસ્તુ મફતમાં મળે છે એનું મૂલ્ય નથી. માનવ શરીર ભગવાને મફતમાં આપ્યું એટલે આપણને એની કિંમત નથી. એક સેકન્ડ અમારા પૂજ્ય જ્ઞાની સ્વામીએ ગણ્યું હતું અબજો રૂપિયાની થાય છે. પ્રોફેસર મોરોવિટ્સ નામનો અમેરિકન સાયન્ટિસ્ટ અને ચિંતક એ 1974માં એક ગણિત આપીને કહેતો હતો કે માનવ શરીરનું મૂલ્ય $6,000 ટ્રિલિયન છે. હવે $6,000 ટ્રિલિયન તમે માત્ર 60 વર્ષનું આયુષ્ય ગણ્યું હોય એવરેજ, તો 60 વર્ષના એક વ્યક્તિને 60 વર્ષ દરમિયાન $6,000 ટ્રિલિયન નું શરીર ભોગવવા મળ્યું. એ $6,000 ટ્રિલિયન તમે જયારે જન્મ્યા, અહીંયા અરુણકુમાર બેઠા હતા ને ક્યાં ગયા? વિચરણ કરવા ગયા લાગે છે. તો અરુણકુમાર કઈ સાલમાં જન્મ્યા છે આપણે એમને આવે એટલે પૂછીએ. પણ આપણે અત્યારે અંદાજિત માની લઈએ કે 1947માં જન્મ્યા. ભારત આઝાદ થયું, અરુણકુમાર પ્રગટ્યા. તો એ 1947માં એ જયારે જન્મ્યા ત્યારે $6,000 ટ્રિલિયન એમની કિંમત હતી. આપણે ભારતમાં દર વર્ષે એનું વ્યાજ ઉમેરાતું જાય એટલે 5 વર્ષે ડબલ થાય ને પછી 6 વર્ષે કઈ ડબલ થાય એવી યોજના હતી. અત્યારે તો મને ખબર નથી યોજના એવી રહી છે કે નહીં, પણ એવી જૂના સમયની એવી યોજના હતી. હવે આપણે 5 વર્ષે કે 6 વર્ષે ડબલ ન થાય ને એટલે 10 વર્ષે હમણાં ટેમ્પરરી ડબલ માની લઈએ. તો આપણી ઉંમર, આપણે જયારે જન્મ્યા ત્યારે $6,000 ટ્રિલિયન ત્યારે આપણી કિંમત 10 વર્ષે આપણી કિંમત કેટલી થાય ભાઈ? કેમ શરમાતા બોલો? હમણાં ક્યાં આપણે આપવાના છે? આપો ને, બોલો ને. $6,000 ટ્રિલિયન ની ડબલ તમે કિંમત ગણી નાખો તો $12,000 ટ્રિલિયન. પછી આપણે 20 વર્ષના થઈ ત્યારે કેટલી ઉંમર થાય, ત્યારે કેટલી કિંમત થાય? $24,000 ટ્રિલિયન. હવે તમે 30 વર્ષના થાવ ત્યારે કેટલી થાય બોલો?
ઉત્સાહથી બોલો, મારું ગણિત કાચું છે, મદદ કરો. 24 એટલે 48, બરાબર ને? હવે તમે 40 વર્ષના થાવ ત્યારે કિંમત કેટલી થાય? 48 into 2, $96,000 trillion. અને તમે 50 વર્ષના થાવ ત્યારે કેટલી થાય કિંમત? $192,000 trillion. અને તમે 60 વર્ષના થાવ ત્યારે કેટલી થાય કિંમત? હિંમત કરો, હિંમત કરો. હવે જેમ ઉંમર થાય એમ કિંમત વધે છે, પણ કોણ જાણે કેમ સ્વભાવને કારણે માણસ કિંમત ઘટાડે છે. જેમ માણસની ઉંમર થાય એમ કિંમત વધવી જોઈએ ને, પણ કેટલાક ડોહાઓની કિંમત ઘટે, અને સ્વભાવને કારણે આ કિંમત ઘટે છે. પણ ભગવાને આપણને જે માનવ શરીર પાછળ જે ઇન્વેસ્ટમેન્ટ મૂક્યું છે શરીર આપીને, એની કિંમત તો એકચ્યુઅલી વધે છે. તો આ $6,000 trillion નું ભગવાને આપણને આ શરીર આપ્યું, પણ મફતમાં આપ્યું છે. આપણે કઈ મહેનત કરી છે? ભગવાને મફતમાં આપ્યું એટલે આપણને કિંમત નથી. પણ આ મફતમાં આપેલા શરીરની એક એક સેકન્ડ કિંમતી છે. પેલા જૂના સમયના ગામડામાં હરિભક્તો બિચારા હાથમાં છબલિકા લઈને ગાતા, તારી એક એક પળ જાય લાખની, તું તો મારા રે જપી લે ઘનશ્યામની. તો આપણે ઝીંચક ઝીંચક ગાઈએ, પણ કોને કે તારી એક એક પળ જાય? સામે વાળો કે તારી એક એક પળ જાય. કોઈ કોઈના માથે લે નહીં. પણ આપણા બધાની એક એક પળ અબજો ડોલરની જાય છે. અમારે એક વખત ત્યાં એક શાળામાં પ્રવચન કરવા જવાનું થયું હતું. $6,000 trillion કોને કહેવાય રૂપિયામાં કન્વર્ટ કરીને આપણે કેવું હોય તો, એની ચર્ચા આદરી. અને કહ્યું, અહીં તમે તો બધા અહીંયા ઇંગ્લેન્ડમાં ખૂબ સરસ રીતે ભણેલા ગણેલા, સરસ રીતે સારામાં સારું મેથેમેટિક્સ ભણેલા, તમે તો જલ્દી કહી શકો. અમારા ભારતમાં તો બિચારા એવું ન કહી શકે, ગામડાના બાળકો હોય ન કહી શકે. પણ $6,000 trillion એટલે એકડા ઉપર 15 મીંડા થાય. એકડા ઉપર 15 મીંડા થાય, અને એ પણ અમેરિકન $trillion હો. તમે જો બ્રિટિશ $trillion ગણવા જાઓ તો એકડા ઉપર કઈ 21 મીંડા કેવું કંઈક થાય છે. આપણે હમણાં 15 મીંડાથી ચલાવીએ. હવે એકડા ઉપર 15 મીંડા હોય, અને તમે એકડા ઉપર 1 મીંડો મૂકો તો 10 કહેવાય, 2 મીંડા મૂકો તો 100 કહેવાય, 3 મીંડા મૂકો તો 1000 કહેવાય, 4 મીંડા મૂકો તો 10,000 કહેવાય, 5 મીંડા મૂકો તો લાખ કહેવાય, 6 મીંડા કહો તો 10 લાખ કહેવાય, 7 મીંડા કહો તો કરોડ કહેવાય. હવે જરા મારું ગણિત કાચું છે, મદદ કરો. 8 મીંડા હોય તો શું કહેવાય? 9 મીંડા હોય તો શું કહેવાય? 10 મીંડા હોય તો શું કહેવાય? 11 મીંડા હોય તો શું કહેવાય? 12 મીંડા હોય તો શું કહેવાય? 13 મીંડા હોય તો શું કહેવાય? 14 મીંડા હોય તો શું કહેવાય? ભાઈ ચાલુ રાખો બોલવાનું ભાઈ સાહેબ. આ રકમ બોલતા પણ આપણને આવડતી નથી. હવે આ પ્રોફેસર મોરોવિટ્સે જે માનવ શરીરનું મૂલ્ય આંક્યું, એ પ્રાણ વિનાના માનવ શરીરનું મૂલ્ય, પ્રાણ મૂકવાની કિંમત કેટલી એ તો પ્રોફેસરને ક્યાંથી આવડે? પ્રાણની કિંમત કેટલી? આટલું મોંઘું શરીર ભગવાને આપણને આપ્યું, જેને માટે આ ભક્ત કવિઓ ગાય. દેવાનંદ સ્વામી કહ્યું, મોંઘો મનુષ્ય દે, પેલું છે ને, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. પેલા કવિઓ બધા ગાય કે મોંઘો શું કહેવાય, મનુષ્ય દે નહીં મળે વારંવાર. તો આપણે હસીએ, પણ આ એકચ્યુઅલી આ મોંઘો છે, પણ ભગવાને મફતમાં આપ્યો છે ને, એટલે આપણને કિંમત નથી. પણ આ એક એક શરીરને જો તમે સેકન્ડોમાં વિભાજિત કરો તો ખરેખર એક એક પળ અબજો રૂપિયાની થાય. એક એક પળ અબજો રૂપિયાની થાય, પણ આપણને એક સેકન્ડની કિંમત નથી. 1 મિનિટ તો કઈ કોઈને કે હું તને 1 મિનિટમાં આવું છું એમ કઈ ખબર નહીં, 10 મિનિટે ન જોઈએ. આપણને 1 મિનિટની કિંમત પણ નથી. પણ આપણે આપણા મહાપુરુષોએ સમજાવ્યું કે આ એક એક સેકન્ડ અણમોલ છે. એક વખત ગઈ, ઇટ નેવર રિટર્ન્સ બેક. લોસ્ટ ઇઝ લોસ્ટ. કોઈકે સરસ વાત કરી છે, 4 things never come back. નંબર 1, સ્પોકન વર્ડ. એક વખત મોઢામાંથી શબ્દ નીકળી ગયો, એ ક્યારે મોઢામાં પાછો જાય છે? તમે કોકને હરામ ખોરકી દો ઉતાવળમાં, આમ બોલો નહીં ક્યારે, તમે વિવેકી હો.
પણ ઉતાવળમાં કોકને કહી દીધો, પણ એ બોલાયેલો શબ્દ પાછો મોઢામાં જાય. સ્પેડ એરો, એક વખત તીરનું અંદરથી છૂટવું, તીર નીકળી ગયું અથવા તો બંદૂકમાંથી ગોળી છૂટી ગઈ, પછી બંદૂકમાંથી ગોળી પાછી ખેંચાય? વીટેલી પળ, એક વખત એ પળ જતી રહી, એને ક્યારેય પાછી ખેંચાય છે? આમ, અને હા તૂટેલા સંબંધો, એક વખત સંબંધ તૂટી ગયા પછી એ પાછું એવું ક્યારેય સંધાતું નથી. તો જીવનમાં આ એક એક પળ, એક વખત જે જતી રહી એ પાછી આવવાની નથી. એટલે આપણા મહાપુરુષોએ આપણને સમજાવ્યું કે આ મોંઘા માનવ શરીરને ભલે ભગવાને મફતમાં આપ્યું, પણ એને સાર્થક કરવું જોઈએ. અને એને સાર્થક કરવું હોય તો શ્રેષ્ઠ માર્ગ સત્સંગનો છે. પણ સત્સંગ મફતમાં છે એટલે આપણને એનું મૂલ્ય નથી. જો આ મૂલ્ય બરાબર સમજાય તો આ માનવ દેહ મળ્યો તે સાર્થક થાય છે. ઘણી વખત સવાલ થાય છે કે આ પૃથ્વી ઉપર રોડપતિ ને અબજપતિ ને કરોડપતિ જાત જાતના અનેક પ્રકારના સ્તરવાળા લોકો હોય છે. એ દરેક માનવ પાસે કઈ સંપત્તિ છે એના આધાર પર આપણે માનવની કિંમત આંકીએ છીએ. ઓહો, આ ભાઈ તો અબજોપતિ, આ ભાઈ તો ફલાણી કાર ફેરવે છે, આ ભાઈ તો ફલાણા એરિયામાં ફલાણો મોટો બંગલો રાખીને જીવે છે, આ ભાઈ પાસે તો આટલું ગોલ્ડ છે, આ ભાઈ તો ઓબીએ છે ને આ ભાઈ તો ઓબી ને આ ફલાણા ભાઈ જે જાત જાતના આપણે ખિતાબોની વાત કરીએ, એવા બધા ટાઇટલોથી આપણે માણસને બિરદાવીએ છીએ. એવા બધા ખિતાબોને પૈસાથી આપણે માણસની કિંમત આંકીએ છીએ. પણ માણસ જ્યારે મૃત્યુ પામે છે પછી એની કાં તો બે જ વિધિ કરવામાં આવે છે. નાની મોટી ત્રીજી કેટલીક વિધિ હોય છે, 3-4 અલગ વિધિ હોય છે, પણ બે મુખ્ય વિધિ હોય છે. પહેલી વિધિ કઈ? હવે જે અબજોપતિ હોય, જે રાષ્ટ્રપતિ હોય, જે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર કે કિંગ હોય કે દુનિયાનો મોટો ગમે તેટલો ચરમ સીમાએ પહોંચેલો માંધાતા હોય, એને અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો રાખ નીકળે કે સોનું નીકળે? ના, કેટલાકને સોનું નીકળતું તો મને કહેજો, ખબર નથી. અંદરથી શું નીકળે? રાખ. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી યુનિવર્સલ ટ્રુથ. અને કોઈકને જમીનમાં બરિયલ કરવામાં, દાટવામાં આવે છે તો એ દાટી દીધેલા અંદર શરીરને સાચવવામાં આવે અને પછી તમે 100 વર્ષ પછી ખોદો તો અંદરથી શું મળે? સોનું મળવાનું છે? અંદરથી શું? આ જ મળવાનું છે. આ જે શરીર એ એક વખત છૂટી ગયું પછી એની કોઈ વેલ્યુ છે? આ દુનિયામાં એની કોઈ કિંમત છે? ઝીરો. એની કિંમત એ જીવાય છે તે દરમિયાન જ છે. વન્સ એક સમય અંદરથી પ્રાણ નીકળ્યો એટલે એની કોઈ કિંમત નથી. તો આ જીવાતા જીવનની જે કિંમત છે એની સાર્થક કરવાનો સમય એક જ છે, જીવાતું જીવન. મૃત્યુ પામ્યા પછી આપણે આ જીવનની કોઈ કિંમત વસૂલ કરી શકવાના નથી. ઉદાહરણ તરીકે તમને અહીંયા કોઈ મોટી બ્રિટિશ બેંકનું નામ બોલો ને. બાર્ટલેટ. મોટા મોટી બેંક બાર્ટલેટ હોય. બાર્ટલેટ બેંકને વિચાર આવ્યો કે બીએપીએસ મંદિરમાં તારીખ 26મીએ સાંજે જે લોકો છેક સુધી બેસી રહેશે એ લોકોને 1 કરોડ પાઉન્ડ ભેટમાં આપવામાં આવશે. કેમ આમાં હસો છો? આવું શક્ય બની જાય? કોઈ સત્સંગી બની જાય તો આવું બને ખરું ક્યારેક આમ. પણ દાખલા તરીકે આપણને 1 કરોડ પાઉન્ડ આપણને ભેટમાં આપવામાં આવે આજે 26મી તારીખે મોડે સુધી સભામાં બેસવા બદલ. આ 1 કરોડ પાઉન્ડ તમને આપવામાં આવે પછી એમ કહેવામાં આવે કે 26મી સપ્ટેમ્બર 2017ના રોજ આપવામાં આવેલ 1 કરોડ પાઉન્ડ 26મી સપ્ટેમ્બર 2027ના રોજ પાછા લેવામાં આવશે. તમે શું કરો આ 26 કરોડનું, સોરી આ 1 કરોડ પાઉન્ડનું? ઘરે જઈ એક સરસ મજાની તિજોરી લઈ લોકરમાં બંધ કરીને મૂકી દો. ચાવી જમીનમાં ક્યાંક એવી જગ્યાએ દાટી દો કોઈ લે નહીં. અરે આ તો પાછું આપવાનું છે ભાઈ.
આપણા બાપનું થોડું છે $1 કરોડ સોરી $1 કરોડ પાઉન્ડ 10 વર્ષ પછી પાછા આપવાના. આપણે કેવા ચિંતા મુકાઈ જઈએ. આ તો હાચવાનું. આપણે એને બરાબર પેટીમાં પેક કરી, ચારે બાજુ પ્લાસ્ટિક રેપ કરી, અને એને કોઈ જગ્યાએ ફાયર ન લાગે ફાયર પ્રૂફ બરાબર સેફમાં અંદર મૂકી દઈએ. 10 વર્ષ પછી કાઢીને આપણે આપી દઈએ, લો લઈ જાઓ. આપણે બુદ્ધિશાળી કહેવાઈએ? યસ ઓર નો? બુદ્ધિશાળી માણસ શું કરે? કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરી આવે, કોઈ જગ્યાએ બિઝનેસ કરે, કરોડમાંથી બીજા 5 કરોડ ઉભા કરે, 1 કરોડ તમે લઈ જાઓ. બાકી આવું ધંધો કરે કે નહીં? એક્ઝેક્ટલી આપણી જન્મ દિવસે, આપણી જન્મ તારીખે આપણને ભગવાને આ $1 કરોડ પાઉન્ડ નહીં, $6,000 ટ્રિલિયન તમને લોન આપી છે. લઈ જાઓ, વ્યાજ વગરની લોન. જો આવી ગયા અરુણકુમાર, ભૂલાઈ ગયા હતા. આ $6,000 ટ્રિલિયન ની લોન આપી. ક્યારે? કઈ તારીખ? કઈ? આપણી જન્મ તારીખ. અને સાથે મુદત પણ આપી દીધી કે હું આ $6,000 ટ્રિલિયન શરીર પર મારે પાછું આટલી કિંમત પાછી મને આપી દેવાની. ઇટ વિલ ટર્ન ઇન્ટુ એશીઝ એન્ડ એશીઝ ઓનલી. હું શું કરું તમારે નહીં જોવાનું. ભગવાન આપણને કહે છો મેં તમને શરીર આપ્યું, પછી હું પાછું લઈ લઈશ, ત્યારે હું તો રાખ કરી નાખું, હું જે કરું એ કરું, પણ તમારે મને પાછું આપી દેવાનું. $6,000 ટ્રિલિયન યુ હેવ ટુ ગીવ ઇટ બેક. પાછા આપી દો અને આપી દેવાના. અને આપણે કમાયા શું હોઈએ? $6,000 ટ્રિલિયન નું શરીર વાપરી 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 અને થોડાક બેંકમાં રૂપિયા મુકાય એટલા રૂપિયા કમાયા. કેટલા? તમારામાંથી $1 ટ્રિલિયન કમાણી બેઠા હોય, આંગળી ઊંચી કરો. અરુણકુમાર, ચાલો $1 બિલિયન ટ્રિલિયન કાઢી નાખો. $1 બિલિયન કમાય, આંગળી ઊંચી કરો. આ બાજુ વૃદ્ધો, સોરી, આ બધા ધોનુધર તો આ બાજુ બેઠા છે. નવનીતભાઈ બેઠ. નવનીતભાઈ કેટલા બિલિયન કમાય? ઠાકોરભાઈને પૂછો. ઠાકોરભાઈ છે? હે ને? ઠાકોરભાઈ છે ને? હા, આ ધોરણ પૂછે તો આ લોકો કે અબજો બિલિયન કમાય એમ કેવા છે. વી નો કે ફિઝિકલી, હા, ભગવાનને સંત મળે એની આ વાત નથી કરતા આપણે. ફિઝિકલી જો આપણે આપણી જિંદગીનું સર્વાયું માંડવા બેસીએ તો હમણાં ભારતના સૌથી વધારે કમાયેલા લોકોનું લિસ્ટ બહાર પડ્યું. એ મેં આજે જ વાંચ્યું, મને એક જણે વોટ્સએપમાં મોકલાયું. એમાં $1 બિલિયન વાળો નથી, જે પોતાની પર્સનલ મૂડી કમાયો, શેર બજાર ને બધું કમાયું નથી, એ વાત નથી કરતો. એવો કોઈ દેખાતો નથી એમાં. જસ્ટ ઇમેજિન કોઈ કદાચ $1 બિલિયન કમાયો હોય તો પણ $6,000 ટ્રિલિયન નો ઇન્વેસ્ટમેન્ટ પછી કોઈ $1 બિલિયન કમાયો તો ખોટનો ધંધો કે ફાયદાનો ધંધો? અમારે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે હાંડો મૂકીને ગાગર લઈ આવ્યા જેવું કહેવાય. એટલે કે કરોડ રૂપિયા ખર્ચીને લાખ રૂપિયાની કોઈ કમાણી કરે ને બિઝનેસ કર્યો કહેવાય? અરે ભાઈ, એટલું તો તમને વ્યાજ મળવું જોઈએ. વ્યાજ કરતા તો વધારે કિંમત હોવી જોઈએ ને. હમણાં આપણે ગણ્યું તો ખબર છે, 60 વર્ષની ઉંમરનો માણસ થાય ત્યારે વ્યાજ સહિત કેટલી કિંમત થાય? કોઈક 192 કરોડ ને કોઈકે 192, પછી કંઈક બીજું આગળ કંઈક બોલ્યા, મને યાદ નથી રહ્યું. ગણિત કાચું છે, હું વારે વારે બોલ્યા કરું છું. 284 ને? 384,000 ટ્રિલિયન $60 વર્ષની ઉંમરે થાય. 60 વર્ષની ઉંમરે આપણે શું કમાઈ શકવાના? નથિંગ. ઇટ શોઝ કે ભગવાને આપણને આ શરીર કમાવા માટે નથી આપ્યો. ભગવાન ખોટનો ધંધો કરવા દે ક્યારેય? ભગવાનને ખબર જ છે કે બિચારો મારો ભગત છે, એટલું ક્યારેય કમાઈ શકવાનું નથી. માણસ છે એટલું ક્યારેય કમાઈ શકવાનું નથી. તો ભગવાન ખાલી કમાવા માટે શરીર નથી આપતા, તો સામાન્ય લોજિકથી સમજાય છે. પણ આપણે આપણી જિંદગીનો સૌથી વધારે સમય શાની પાછળ કાઢીએ છીએ? મન કહો. નગદ નારાયણ, આના માટે આપણે સૌથી વધારે કાઢીએ છીએ. પણ જેના માટે આ શરીર ભગવાન આપ્યું છે એની પાછળ આપણે મિનિમમ સમય કાઢીએ છીએ. ભગવાનની ભક્તિ, સત્સંગ અને સેવા, આ માટે આપણને ભગવાને માનવ શરીર આપ્યું છે. ક્યારેક જો આપણે શાંતિથી વિચાર કરીએ તો હલી જવાય એવું છે. એક એક સેકન્ડે શુંનું શું થાય એવું છે. હમણાં પેલી ગેમ નીકળી છે, ખબર છે? બ્લુ ઢેલ કે બ્લુ વેલ? હા, બ્લુ વેલ ને, બ્લુ વેલ. એમાં કે આપણને પેલા આદેશ આપે એ પ્રમાણે આપણે કામ કરવાનું હોય છે, એવું હોય છે ને. હવે આપણને ભગવાને આ શરીર આપ્યું છે એ પણ એક ગેમ જ છે.
એ આપણને આદેશ આપે છે, એ પણ આપણે ફોલો થઈએ તો એન્ડ સુધી આપણે જ્યાં સુધી પહોંચી ત્યાં સુધી બીજી કેટલી કમાણી થાય. એમાં કેવું છે ને, એક સ્ટેપ બતાવો તમને આટલી કમાણી થાય, એવું હોય છે કઈ? એવું મને કોકે સમજાવ્યું તો. આ તો આપણે કઈ રમતા નથી ગેમ બેમ, પણ કોકે સમજાવે એના આધારે હું જે કઈ સમજુ એ વાત કરું છું. એક સ્ટેપ આગળ વધો તો આટલું તમને કઈ, પછી આટલા પોઈન્ટ્સ મળે, આટલા મેરિટ્સ મળે, કઈક હશે કઈ. પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરતા જાય તો જે કમાણી થાય એ સાચી કમાણી આ શરીરથી આપણે પ્રાપ્ત કરવાની છે. તો આપણને આ સત્સંગ અને આ માનવ શરીર મફતમાં મળ્યા છે, એની કિંમત નથી. એના કરતા વધારે એક વસ્તુ મફતમાં મળી છે. કઈ વસ્તુ મળી છે? સત્પુરુષ. આ સત્પુરુષ આપણને સાવ મફતમાં મળ્યા છે. ગુરુ સાવ મફતમાં મળ્યા છે. આમાંથી ગુરુ મેળવવા માટે સાધના કરી હોય, 10 વર્ષ સુધી ઊંધે માટે તપ કર્યું હોય, અથવા તો આખા ભારતમાં પદયાત્રાઓ કરી હોય નીલકંઠવર્ણીની જેમ ખુલ્લા શરીરે ખુલ્લા પગે, અથવા તો જેણે સતત 10 વર્ષ સુધી હઠયોગની સાધના કરીને સતત 10 વર્ષ ધારણા પાણા કર્યા હોય ગુરુ મેળવવા માટે, એવા કોઈ હોય તો આંગળી ઊંચી કરો. આ બાજુ કોઈ કરે છે? કઈ ખબર નથી પડતી. થોડી અજવાળામાં નવનીતભાઈ સાધન કર્યા છે? હા, એ કે છે મેં કર્યા છે. લો, ગમત કરે છે. પણ આપણે જાણીએ છીએ આપણે કોઈ એવા સાધન કર્યા નથી. સાધન કરવા છતાં પણ દુનિયામાં લોકોને ગુરુ પ્રાપ્ત થતા નથી. અને આપણને ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. તપરે તીરથમાં હું કાંઈ નવ જાણું, સેજે સેજે રે હું તો સુખડા રે માણું. આપણને સેજે સેજે સુખડા મળ્યા, સેજે સેજે ગુરુ મળ્યા, પણ આપણને એનું પણ મૂલ્ય નથી. સહજતાથી પ્રાપ્ત થાય છે. એટલે એક વખત પૂજ્ય મહંત સ્વામી મહારાજે બહુ અદભુત વાત કરી હતી, બહુ હૃદયને સ્પર્શી ગઈ. એમણે કહ્યું કે ભગવાને આપણને સત્સંગી બનાવ્યા, ગુરુએ આપણને સ્વીકાર્યા, અને આપણે ગુરુએ આપણને સ્વીકાર્યા પછી પણ ગુરુએ આપેલા નિયમોનું પાલન ન કરીએ, ગુરુએ આપેલી આજ્ઞાઓનું પાલન ન કરીએ, ગુરુનો મહિમા યથાર્થ ન સમજીએ, અને પાછા આપણે એમ કહીએ કે આવું તો બધું અમારાથી કેવી રીતે થાય. પણ મહંત સ્વામી મહારાજે આટલી વાત કરીને કહ્યું કે ગુરુએ આપણને સ્વીકાર્યા તો ગુરુએ કઈ ગુનો કર્યો છે? ગુરુએ કઈ ગુનો કર્યો? ગુરુએ તો કૃપા કરી છે. કેટલી મોટી કૃપા કરી. પણ આ જીવની અવળચંડાઈ છે. જીવની અવળચંડાઈ છે, એટલે ગુરુની કૃપાને સમજી શકતો નથી. પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આ લંડનમાં કુલ કેટલી વખત પધાર્યા? કોઈ મને આંકડો કહેશો? 19 વાર પધાર્યા. 19 વખત પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા. એમાં ચાલો આપણે બધું બીજું બધું ભૂલી જઈએ, પણ 19 વખતના તમે 19 પ્રસંગો અહીં કઈ બતાવો? આવો 19 વખતના 19 પ્રસંગો કઈ બતાવો? અરુણકુમાર જેવા કોક હોય ભક્તોને, બીજા ઘણા બધા બેઠા હશે, પણ આપણે માથું ખંજોળવું પડે. 19 વખતના 19 પ્રસંગો કયા કેવા? કેમ? કારણ કે આપણને આ સત્પુરુષ મફતમાં મળ્યા છે, એટલે સત્પુરુષના પ્રસંગોનું મનન ચિંતન કરતા નથી. 19 વર્ષ પ્રમુખ સ્વામી મહારાજ 19 વખત અહીં આવ્યા, તો 19 વર્ષના 19 ઉપદેશની વાત આપણે યાદ કરો. 19 વખતમાં એક વખતનું એક જ ઉપદેશ વાક્ય, પણ આપણને તાત્કાલિક કહેવામાં આવે તો આપણને કંઈ યાદ ના આવે, કારણ કે મફતમાં બોલે છે. એમના જીવનમાં એક એક વાક્ય ચરિતાર્થ થયેલું છે, એમને સાક્ષાત્કાર છે, એવું એક એક વાક્ય એમના હૃદયમાંથી નીકળે છે, પણ મફત બોલે છે ને, એટલે આપણને એની કિંમત નથી. કોઈ અનુભવી ડોક્ટર હોય એની કિંમત કેટલી ઊંચી હોય, એની પાસે તમે બતાડવા જાઓ ને સામાન્ય MBBS પાસે બતાડવા જાઓ, કેટલો ફરક હોય છે. આ અનુભવનું જે તત્વ છે બહુ જ મોટી બાબત છે. આ સત્પુરુષ જે બોલે છે એમના અનુભવમાંથી બોલે છે, પણ એમના અનુભવ બદલ આપણે તો કઈ પે કરવાનું આવતું નથી, મફતમાં બોલે છે. મહંત સ્વામી મહારાજ આજે સવારે કથા વાર્તામાં જે ખીલ્યા હતા, કેટલી અદભુત વાત કરી, અને આમ ઝાટકી નાખ્યા હતા કે તમે તમારી જાતે શું સમજો છો. તમને એટલે તમને નતા કહેતા, જનરલ કહેતા હતા કે આપણે શું સમજીએ છીએ આપણી જાતને, કે આપણે સત્સંગમાં આવીને મૂછો તાણીએ, આમ આપણે આમ આમ કરીએ,
અરે આપણને ઘરમાં કોઈ પૂછતું નથી, એવું બોલ્યા હતા કે નહીં સવારે? હા, બોલ્યા હતા. આપણને કોઈ પૂછતું નથી. અહીંયા આવીને આપણે ભગવાનને સંત પાસે આવીને, ભક્તો પાસે આવીને આપણે મૂછો ઊંચી કરવા જઈએ. બહુ સરસ એમને અદભુત વાત કરી હતી, પણ એમના અનુભવમાંથી બોલે છે. એ મહિમા ને દિવ્ય ભાવ ને સંપની વાત કરે છે, એ અનુભવમાંથી બોલે છે, પણ એ સંપની સલાહ આપે છે ને મફતમાં આપે છે, એટલે આપણને કિંમત નથી. એ અનુભવી મહાપુરુષ કોણ છે આપણને સમજાયું હોય તો જ આપણને એમના એક એક વાક્યનું મૂલ્ય સમજાય. હું દાખલા તરીકે એક સાદી વાત કરું કે તમારે અહીંથી સાઉથ લંડનમાં કોઈ સ્થળનું નામ બોલો ને, સાઉથ લંડનમાં એક સ્ટ્રીટનું નામ બોલો ને, કોઈને આવડતું હોય તો. ક્રોયડન. દાખલા તરીકે ક્રોયડનની અંદર તમારે એક મકાનનું નામ છે મગનભાઈ બંગલો. તમારે ક્રોયડનમાં મગનભાઈ બંગલો સુધી જવું છે અને તમે અહીંયા આ અરુણકુમાર જેવા કોઈ હોય ભક્તરાજને પૂછો કે મારે ક્રોયડન મગનભાઈ બંગલો સુધી જવું છે તો મને રસ્તો બતાવો ને. તો અરુણકુમાર કે કેવી રીતે જવાનો છે, ચાલતા કે પદયાત્રા કરતા કે કાઢી? કે ના, મારે તો પદયાત્રા કરવાની છે. તો કે તો એક કામ કરો, અહીંથી તમે આમ સીધા બહાર નીકળો ત્યાં નોર્થ સર્કલ રોડ આવે, ત્યાંથી તમે આમ ડાબી બાજુ વળી જાઓ અને એ રોડ ઉપર ચાલ્યા જ કરો. ત્યાં આગળ જતા 10મી લાલ લાઈટ આવે. એ 10મી લાલ લાઈટ આવે ત્યાંથી ડાબી બાજુ વળી પાછા વળી જાઓ અને ત્યાંથી તમે વળી પાછા સીધા ચાલ્યા કરો. ત્યાં આગળ તમે લાલ માટીવાળું, લાલ ઈંટ વાળું મોટું મકાન દેખાશે. ત્યાંથી વળી પાછા તમે જમણી બાજુ જતા રહો. ત્યાંથી વળી પાછા ચાલ્યા જાઓ. ત્યાં તમે આગળ જશો ત્યાં તમને એક પીળી ઈંટોનું મકાન દેખાશે. ત્યાંથી વળી પાછો આગળ જશો ત્યાં ગોળ ગોળ રાઉન્ડ આવશે. રાઉન્ડ ગોળ જ હોય, ગોળ ગોળ રાઉન્ડ આવશે. ત્યાંથી તમે જાઓ, ત્યાંથી વળી પાછા તમે વ્હાઈટ શ્વેત મકાન દેખાય, વ્હાઈટ સફેદ મકાન દેખાય, ત્યાં તરફ જતા રહો. એમ કરતા કરતા તમે આમ જાઓ તેમ જાઓ કરતા જતા પછી સામે જોશો ને, સામે તમને સીધું જ મગનભાઈ બંગલો દેખાશે. પછી તમે અરુણકુમાર ધીમે પૂછો, તમે આ રસ્તે ક્યારે ગયા છો? તો અરુણકુમાર તમને એમ કે ભાઈ મેં વાત સાંભળી છે, હું ક્યારે ગયો નથી. તમે એના રસ્તે ચાલવા માંડો. પછી અમને તો અનુભવ જ નથી, આ તો એ રસ્તે ગયા જ નથી. જે રસ્તે ગયો જ નથી એની પાસે તમે રસ્તાનું માર્ગદર્શન મેળવો તો આપણને શું આ રસ્તે આપણને ચાલવાનું મન થાય? આ દુનિયાના 99% વક્તાઓ એ આ રસ્તો બતાડવા જેવા, મેં હમણાં ઉદાહરણ આપ્યું એના જેવા હોય છે. એ માર્ગે ગયા જ ન હોય, એને એનો કોઈ અનુભવ જ ન હોય. હા, વાણી મીઠી હોય, બોલવામાં જરા જબરજસ્ત ચતુરાઈ હોય, પણ એને કઈ ખબર જ ન હોય. અમે એક વખત એક હરિભક્તને ત્યાં પધરામણીએ ગયા હતા, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ છે ને યુરોપમાં પેરિસ કે ક્યાંક પધાર્યા હતા એ સમયે. તો એ હરિભક્તને ત્યાં પધરામણી ગયા ત્યારે એક ભાઈ ત્યાં ઉપસ્થિત હતા. એ ભાઈએ મને પૂછ્યું કે આજકાલ પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં છે? મેં કીધું તો પેરિસ ગયા છે, યુરોપ ગયા છે. ઓ, પેરિસ યુરોપમાં? પછી યુરોપમાં પેરિસમાં કઈ આગળ ફ્રાન્સમાં, સધર્ન ફ્રાન્સમાં ક્યાંય જવાના છે? કે સધર્ન ફ્રાન્સમાં ત્યાં પેલું બહુ જ ફેમસ છે, આપણે કઈક નામ બોલ્યા એ જગ્યાનું નામ, એ કે બહુ મોટી યુનિવર્સિટી છે ને કે ત્યાં જવાના છે. ના, એ બાજુ મને ખબર નથી, ખાલી પેરિસ થી પછી કઈ આસ્તન ને બાજુ જવાના છે. તો મને કે પણ ત્યાં સાઉથમાં છે ને તે સરસ છે, સધર્ન ફ્રાન્સ જોવાનું મજા આવે એવું છે. પણ કે ત્યાંથી આ બાજુ જઈએ ને તો આમ સ્વિટ્ઝરલેન્ડ આવે, આમ થોડાક નીચે જઈએ તો ત્યાં ઇટાલી આવે, આ બાજુ આપણે આ બાજુ જઈએ તો ત્યાં વળી પાછું ફલાણું આવે. ઇટાલીમાં સાવ નીચે જાઓ તો ફલાણું આવે, પણ આ બાજુ છે ડાબી બાજુ તમે જાઓ ને તો ત્યાં વેનિસ આવે. પછી જો આપણે ઉપર જઈએ ફ્રાન્સની ઉપર તો બેલ્જિયમ આવે, એનાથી થોડાક ઉપર જઈએ તો પછી આ સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ આવે ને આ આવે, આ તે આવે. એટલે કે આમ યુરોપમાં મજા આવે એવું ફરવાની. સારું કહે, તમે ઘણી વખત ગયા લાગો છો. કારણ કે ના, હું તો ભૂગોળનો શિક્ષક છું, મેં જોયું જ નથી. હવે એના આધારે યુરોપની ટૂર નક્કી કરાય. અનુભવ જેની પાસે નથી એવા માણસના સહારે આપણે જિંદગી લેવાય કઈ? અમારે ત્યાં એક ડોક્ટર છે ને, ડોક્ટર દીપકભાઈ પટેલ, એ સર્જન છે. તો એ ભાઈ એક ડોક્ટર દીપકભાઈ એ મને એક વાત કરેલી, મને કે હું એના ઘરે ફોન કર્યો તો દીપકભાઈ હાજર નહોતા. જનરલી ફોન ઉપાડી લે, એટલે એમણે ફોન ન ઉપાડ્યો, અને એનો ઉપાડ્યો તો એમનો માણસ હોય એ ઉપાડી લે, પણ બેમાંથી કોઈ ફોન ઉપાડ્યો નહીં.
એટલે પછી થોડા સમય પછી મેં 2-3 કલાક રહીને પાછો ફોન કર્યો. પછી મેં કીધું કે બહાર હતા, બિઝી હતા? અરે કે આજે સવાર જબરજસ્ત એક ઘટના બની ગઈ. મેં શું ઘટના બની? તો કે હું સર્જિકલ વોર્ડમાં મારું સર્જરીનું કામ શરૂ કરતો હતો, સ્ક્રબિંગ કર્યું અને પેલા હેન્ડ ગ્લોવ્સ પહેર્યા અને હજુ તો આમ સ્કાલ્પેલ મૂકવા જતો હતો, ત્યાં ધબ 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 બારણું ખખડાયું. મારો જે બહારનો ઓફિસનો જે કર્મચારી છે કે સાહેબ જલ્દી બહાર આવો. જનરલી હું જયારે સર્જરીમાં જાઉં ત્યારે ઓફિસમાં કહી દો કે મને કોઈ બોલાવો નહીં, ફોન બોન બધા વાઇન્ડ અપ કરી દઉં છું. માણસને ફોન કર્યો કે તમે જલ્દી આવો જલ્દી આવો. મેં ફોન ન ઉપાડ્યો એટલે ધબ 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 કર્યું કે જલ્દી બહાર આવો. એટલે હું સ્કાલ્પેલ મૂકવા જતો હતો, ચીરો મૂકવા જતો પેટ ઉપર, મેં બંધ કર્યો. બહાર આવીને પૂછ્યું, બોલો શું છે? એ કે અર્જન્ટ ફોન છે સાહેબ, ફોન હેન્ડલ કરો. અને માણસ અંદર ધ્રુજે છે ને રડે છે, જલ્દી ફોન ઉપાડો. એટલે કે મેં ફોન ઉપાડ્યો તો સામે કોઈ બેન હતા, નર્સ હતા, કે સાહેબ તમે તાત્કાલિક તમારા ઘરથી 10 જ મિનિટ દૂર એક સર્જિકલ હોમ છે, ત્યાં તાત્કાલિક પહોંચો, એક પેશન્ટ મરી જાય તેમ છે, તમે તાત્કાલિક દોડો. એટલે પેલા જે મારા એનેસ્થેટિસ્ટ હતા ને કહ્યું તું તારું ચાલુ રાખ, હું હમણાં આવું છું. એમ કરતા હું આપેલા એડ્રેસ ઉપર તાત્કાલિક પહોંચ્યો અને સર્જિકલ થિયેટરમાં ગયો. ત્યાં ડોક્ટર એ નીચે પડ્યો તો, 2 પગ પોળા 2 હાથ પોળા, નીચે ફ્લોર ઉપર, પેશન્ટ ખુલ્લો સ્ટ્રેચર ઉપર, એનું પેટ ખુલ્લું હતું, એને એનું લોહી વહે જતું હતું. અને એવી નર્સ ભાગાભાગી કરતી હતી. એનેસ્થેટિસ હતો નહીં, નર્સ જ એનેસ્થેટિસ બની ગઈ તે દિવસે. અને પૂછ્યું શું થયું? કે સાહેબ કઈ ખબર નથી, પણ આ ડોક્ટર છે ને સર્જન, એનાથી કોણ જાણે કેમ કઈક ભૂલમાં બીજું કપાઈ ગયું, એટલે ગભરાઈ ગયા, એને ચક્કર આવી ગયા, પડી ગયા હેઠા. અને આ પેશન્ટનું કંઈક થઈ નહીં જાય, મેં તમને બોલાવ્યા. ભારતમાં આવું શક્ય છે, ચિંતા નહીં કરતા. એટલે કે મેં તમને તાત્કાલિક બોલાવ્યા કે કરો, આ પેશન્ટ મરી જશે. એટલે પછી કે મેં જોયું કે એટલું બધા કે ખરાબ રીતે કપાયું નહોતું, તાત્કાલિક સૂચર લઈ લીધા, આ છે તે છે. પણ એ મને ઓળખે એટલા માટે કે હું જયારે સર્જરી મેડિકલ કોલેજમાં ભણાવતો હતો ત્યારે આ મારો સ્ટુડન્ટ હતો. એટલે પછી થોડીક વાર પેશન્ટને પેલા સ્ટેબલ કરી દીધું, એક એનેસ્થેટિસ્ટને બોલાવી લીધું, તાત્કાલિક સ્ટેબલ કરી દીધો પેશન્ટને. પછી એને વોર્ડમાં મોકલી આપ્યો પેશન્ટને. પછી ઓલો હૂતો તો ફ્લોર પર આમ થઈ પડે, એને જગાડ્યો, પાણી છાંટ્યું મોઢા ઉપર, જોડો ઊંઘાડ્યો, જાત જાતનું કર્યું. જાગ્યો, સાહેબ સાહેબ પેશન્ટ જીવે છે કે મરી ગયું? પેલા કે તું જીવે છે કે મરી ગયો છે, પેલા તું તારી વાત કર. કે સાહેબ બહુ ગભરાઈ ગયો. ગભરાય કેમ ગયો? કે સાહેબ સર્જરી માંથી હજુ પાસ થયો અને સીધું આ સર્જિકલ હોમ ચાલુ કર્યું, અને આ પહેલું જ પેશન્ટ હતું. અને આમ મૂકવા ગયો ને તો જનરલી તો ઓલા સર્જન સાથે હોય ને, સર્જરી કરી હોય મેડિકલ કોલેજમાં, તો ફર્સ્ટ ટાઈમ હું એકલો સર્જરી કરતો હતો અને ભૂલમાં ફલાણી નર્વ્સ કે ફલાણી વેઇન કપાઈ ગઈ, લોહીનો ફુવારો છૂટ્યો, એટલે ગભરાઈ ગયો. કે ડોબા, આમાં ગભરાવાનું હોય? પેશન્ટ મરી જાય ખબર ન પડે, આમ છે તેમ છે. હવે તમે આવા સર્જન પાસે સર્જરી કરાવવા જાઓ? હા કે ના? ના ના, પ્રોત્સાહન આપવું છે, બિચારા નવો હોય, જવાય કેમ નહીં? અનુભવી પાસે આપણે સર્જરી કરાવવા જઈએ. એમ આપણા સૌના સદભાગ્યે આ દુનિયામાં અનેક ધર્મગુરુઓ હશે, અનેક જાત જાતના એવા વક્તાઓ હશે, અનેક જાત જાતના કથાકારો હશે. કોઈ 25 દિવસ એક જ શ્લોક ઉપર કથા કરે એવા ધુરંધરો બેઠા હશે. એ બધાને વંદન, એ બધા આદરણીય, બધા પૂજનીય. પણ જેને જીવનમાં અનુભવ હોય એની પાસે મોક્ષનું ઓપરેશન કરાવવા જેવા આ મહંત સ્વામી મહારાજ આપણને એવા પુરુષ મળ્યા છે, પણ મફતમાં મળ્યા છે. મોટી તકલીફ આ છે, એટલે આપણને એની કિંમત નથી. હી ઇઝ સ્પીકિંગ ઈચ વર્ડ આઉટ ઓફ હિઝ ઓન એક્સપિરિયન્સ. નન ઇઝ લાઈક વાણી વિલાસ. નહીં, પેલા વાણી વિલાસ ખાતર શબ્દો જાત જાતના વાપરે, એવું એમનું એક પણ લાગે શબ્દ? હું એક સાચી વાત કરું કે કોઈ આવી વિરાટ સંસ્થાના અધ્યક્ષ પદે બિરાજતું હોય, એ ખચકાતા ખચકાતા બોલતા ને તને શરમ આવે અને સંકોચ થાય કે મારી કિંમત શું લોકો કરશે, એના કરતા ન બોલવું સારું. તમને જો અહીં બોલાવે ને મંચ ઉપર પ્રવચન કરવાનું કે તો 50% બહાર જતા રહ્યો. અમારે ઘણી વખત એવું થતું, સભામાં છે ને એક વખત પ્રયોગ શરૂ કર્યો કે દરેકને 5-5 મિનિટ ઉભું કરવાનું. કોઈ 5-5 મિનિટ એક દિન આવો, શું વાત થઈ, વાત કરો. તો સભામાં સંખ્યા ઘટી ગઈ, લોકો આવતા બંધ થઈ ગયા. ગમે ત્યારે આ તો ઉભા કરે પ્રવચન કરવા માટે. આપણી જીભ જલાય,
આપણને ખબર ન પડે આપણે શું બોલીએ તો આપણને સંકોચ થાય. પણ તમે મહંત સ્વામી મહારાજને બોલવામાં કોઈ સંકોચ જોયો? પ્રમુખ સ્વામી મહારાજને તમે ક્યારે બોલવામાં સંકોચ જોયો? એ કેવા આઉટસ્ટેન્ડિંગ વક્તા હતા. એ ક્યારે આઉટસ્ટેન્ડિંગ વક્તા તરીકે પોતાનો દાવો કરે? એ આઉટસ્ટેન્ડિંગ વક્તા છે જ નહીં. એમને વક્તા હોવાનું કોઈ ગૌરવ સ્થાપિત જ કરવું નથી. એમને તો વક્તા નથી થવું, એમને તો લોકોના મુક્તિદાતા બનવાનું છે. મુક્તિદાતા છે એટલે એક એક અક્ષર, એક એક શબ્દ એમના મુખમાંથી જે બહાર નીકળે છે એ વેદ કરતા પણ વધારે પ્રમાણિત છે. કારણ એ એમના અનુભવનો શબ્દ છે, પણ મફતમાં મળ્યો છે. પૂજ્ય મહંત સ્વામી મહારાજ અહીં આપણને લાભ આપવા માટે 1 મહિનો બિરાજવાના છે. છેક 20 તારીખે 21 તારીખે નીકળવાના છે. વચ્ચે થોડોક સમય લેસ્ટર અને થોડોક સમય યુરોપ પધારવાના છે. પણ એ સિવાય ટોટલ આપણે ગણવા જઈએ તો 21-20 દિવસ. પણ આપણે આશરે લગભગ 24 કે 25 દિવસ અહીં લાભ આપવાના છે. પણ પહેલા દિવસે જેવો આપણને ઉત્સાહ હોય એમના દર્શનનો, પહેલા દિવસે એમની વાણી સાંભળવાનો જેવો ઉત્સાહ હોય એવો આ 25મા દિવસે 24મા દિવસે રે. બાપા બોલે છે ને હલો બાર આંટો મારી આવ્યા છે જ ને, કાલના લાભ લઈશું જ, પછી લાભ લઈશું જ ને. પહેલા દિવસે જેવો ઉત્સાહ હોય એવો બીજા દિવસે ન હોય, ત્રીજા દિવસે ન હોય. કેમ ખબર છે? ફરીથી બોલો તો કેમ મળ્યું છે આ? મફત. કાના માતા વિનાનું મફત. એટલે આપણને મહિમા નથી. પણ રોજ ફી લેતા હોય તો મહિમા હોય. તો આ મહિમા સમજવાનો એક અદ્ભુત એક રામબાણ ઇલાજ છે આ સત્પુરુષનો લાભ લેવાનો. તો આપણે સત્સંગ તો કરીએ છીએ, બેસીએ છીએ, પૈસો ખર્ચીને કે પેટ્રોલ ખર્ચીને આવીએ છીએ, એમને નથી આવતા. આમાં પાછળ તમારે નાનો મોટો ખર્ચ કરવો પડતો હશે. કેટલાક રજા લઈને આવતા હશે, કેટલાક નોકરીમાં અડધી રજા લઈને આવતા હશે, કેટલાક ધંધા વેપાર વ્યવસાય કોઈક બીજાને સોંપીને આવતા હશે, એમાં 2-5 પૈસાનું નુકસાની કદાચ કરતા હશે, કેટલાક વળી પોતાના જીવનના અગત્યના કામો ઠેલીને આવતા હશે. આટલું બધું કરીને આવતા હશે તો પણ આ મફત છે ને. એટલે જે મહિમાથી એકાગ્ર ચિત્તેનું શ્રવણ કરવું જોઈએ એમાં આપણે કાચા પડીએ છીએ. એને આપણે બરાબર ઝીલવામાં બરાબર તત્પર થઈને એકાગ્ર ચિત્તે એ રીતે મંડતા નથી. તો આજે આપણે બરાબર મક્કમ થઈ જઈએ. હવે આપણી પાસે કેટલા દિવસો બાકી છે? આ 1 અઠવાડિયું ગયું. આજે 27 તારીખ થઈ, 21 તારીખે મહંત સ્વામી મહારાજ આવ્યા હતા, આજે 27 થઈ ગઈ. એટલે આપણી પાસે 27 કે 26 આ 26 થઈ. એટલે આપણે 22 તારીખે આવ્યા ને સ્વામી, 22 તારીખે પધાર્યા. એટલે આપણી પાસે આશરે આ 6 દિવસ ગયા. જિંદગીમાંથી 6 નીકળી ગયા. હવે આપણી પાસે રહ્યા કુલ મળીને બીજા આશરે 18 દિવસ જેવું રહ્યું. તો આજથી નક્કી કરીએ કે 18 દિવસમાં નાના મોટા કોઈ બાનાબાજી બતાવીને એક દિવસ ગેરહાજર નથી, હમણાં દર્શનની એક ક્ષણ લૂંટી લેવી છે. આ નહીં મળે. પછી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી અઠવાડિયા પછીની વાત છે. એક ભાઈ મળ્યા. એ ભાઈએ કહ્યું લંડનના કે આજુબાજુ કોઈ બીજા શહેરના. એ મળ્યા અને અમને કહ્યું કે મને બહુ દુઃખ થયું કે બાપા ધામમાં પધાર્યા. મેં કીધું સાચી વાત છે, દુઃખ થાય જ, અને એમને બધાને પણ દુઃખ થયું. મેં કહ્યું કે તમે ક્યારે પહોંચ્યા લંડનથી અહીંયા? મને કે હું તો અહીંયા 2 મહિનાથી છું. તો તમે બાપાના દર્શન તમે તો તમે કરી લીધા હશે. મને એમ કે કદાચ ટિકિટ ન મળી, તમે છેલ્લા દિવસે આવ્યો એટલે મેં પૂછ્યું કે ના મારે બાપાના દર્શન નથી થયા. મેં કીધું બાપા 4 દિવસ ત્યાં મૂર્તિ મંડપમાં બિરાજ્યા, તો તમે ભારતમાં હતા, દર્શન ન કર્યા? તો તમે ક્યાં હતા ભારતમાં? અમદાવાદમાં હતા? મને કે ના હું મુંબઈ હતો. અરે મેં કીધું દયાળુ, મુંબઈથી કેટલી સ્પેશિયલ ટ્રેનો આ બાપાના દર્શન માટે ગોઠવવામાં આવી, મુંબઈથી કેટલા પ્લેનો ભરાઈને આવ્યા, તો આવી જવું હતું ને તમારે. મને કે ના, અમારે શું થયું કે અમે છે ને ફરતા ફરતા મુંબઈ પહોંચ્યા હતા, અને મુંબઈમાં અમે હોટલ બુક કરાવી દીધી હતી પહેલેથી જ. એટલે ભાઈ 4 દિવસનું ભાડું જાય ને ત્યાં રોકાઈ ગયા. અરે મેં કીધું રણછોડભાઈ, એ 4 દિવસનું ભાડું તમે 10 વખત ખર્ચો તોય પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય શરીરના દર્શન હવે થવાના જ તમને? યુ લોસ્ટ ધ ચાન્સ, યુ મિસ ધ ચાન્સ.
અબજો રૂપિયા ખર્ચો તો પ્રમુખ સ્વયંમાનના દિવ્ય શરીરના પુનઃ દર્શન થવાના છે. 17મી ઓગસ્ટ પછી કોઈ ઈચ્છે તો ક્યાં થાય? અરે તમે આ કેવી અદભુત તક ગુમાવી. ભાડું જતું કરવું હતું, 4 દિવસનું ભાડું, ગુજરાતીમાં કહે છે તેલ પીવા ગયું. ભલે જ તમે ક્યાં મોટી વાત હતી, એમાં તમારે અબજો રૂપિયાનું ભાડું થતું હતું કઈ? અરે મેં કીધું લોકો $50,000 ખર્ચીને આવી ગયા અહીંયા, અને તમે તો પાછા સાધન સંપન્ન છો, થોડું જતું કરવામાં શું? એ કે મને વિચાર તો આવ્યો, પણ પછી એમ થયું કે આવું ક્યાં કરું. કેટલા વર્ષ જૂના સત્સંગી છો? 40 વર્ષ જૂનો સત્સંગી. તમે એકાંતિક ધર્મ સિદ્ધ કરી લીધો. એ પળ પછી ક્યાં મળવાની છે, યાદ રાખવા જેવું છે. એ તો બિચારા ભક્ત હૃદયના, એમને તો આવું હતું, પણ પછી ખબર પડી કે એમના બીજા સજ્જનો સાથે હતા, એમણે એવું ન થવા દીધું. પણ આવી મોમેન્ટ આપણને ક્યાં મળે? પછી આવી પળ બીજે ક્યાં મળે? આ મહંત સ્વામી મહારાજ અહીં 16 દિવસ કે હજુ આ 22 દિવસ જે કઈ આપણને લાભ આપવાના છે, પછી આ પળ ક્યાં મળે? પછી મહંત સ્વામી પાછા આપણે ઈચ્છીએ ત્યારે રણંદ આવવાના. આપણે કે બાપા દર વર્ષે આવો ને બોલવાનું, એ આવે? એ નવરા છે? એને બીજા કોઈ કામ નથી? બાપા મારે તમારો તે દિવસ લાભ લેવાનો રહી ગયો. અમારે અમદાવાદમાં પ્રમુખ સાહેબ મહારાજ 10.5 મહિના પધાર્યા, 10.5 મહિના રોકાયા 2012 ને 13 વર્ષ દરમિયાન. ત્યાર પછી 1 મહિના પછી એક મુમુક્ષુ મંદિર આવ્યો. મને કે મારે પ્રમુખ સ્વામીના દર્શન કરવા છે, તો મને કરાવો ને. મેં કીધું કે થઈ જશે, તમે સારંગપુર જઈ આવો. બાપા સારંગપુર બિરાજે છે, હું ચિઠ્ઠી લખી આપું, ત્યાં સંતો તમને આગળ દર્શન કરી દે. મને કે સારંગપુર જવાનું કેટલું દૂર થાય? સારંગપુર અહીંથી 2.5-3 કલાકનો રસ્તો છે, જઈ આવો. મને કે અમદાવાદ નહીં આવે બાપા. મેં કીધું પોપટભાઈ, આ પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં 10.5 મહિના રોકાઈને ગયા. મને કે આપણા અમદાવાદમાં રોકાઈને ગયા? મેં કીધું અમદાવાદ બીજા 5-7 છે, આ એક જ છે અમદાવાદ. અહીંયા રોકાઈને ગયા. તો મને કે પણ મારે દર્શન કરવાનું રહી ગયા, હવે પાછા ક્યારે આવશે? મેં કીધું તમે તમારી 7 પેઢી નિમંત્રણ આપવા જાઓ તો આવે કદાચ. અરે 10.5 મહિના રોકાઈને ગયા. શું કામ? મને કે ના, મને તો એમ કે હા અહીંયા આવ્યા છે ખબર હતી, પણ મને કે પછી એમ કે જઈ આવીશું ગમે ત્યારે. મને કે આવું ખબર નતું આટલું બધું રોકાવાના છે. મેં કે તમે અમદાવાદમાં કઈ જગ્યાએ રહો છો? મને કે હું બોપલ રહું છું. મેં કીધું બોપલથી શાહીબાગનું અંતર 10-12 કિલોમીટરનું થાય. આટલા નજીક હોવા છતાં તમે આમના દર્શન ચૂકી ગયા, હવે સારંગપુર જવાની આળસ કરો છો. આ મફતમાં લાભ મળતો તો તમે ચૂકી ગયા. આ મહંત સ્વામી મહારાજનો લાભ આવતા વર્ષે લઈશું, પછી આવતા વર્ષે ભારતમાં જઈશું ત્યારે લઈશું, એવી કોઈ મનમાં ધારણા રાખશો નહીં. કારણ કે મેં જે ભાઈની વાત કરી હતી એમને આવ્યો હાર્ટ એટેક ને જતા રહ્યા ભગવાનનું નામ લેતા લેતા. ન સારંગપુર પહોંચી શક્યા કે ન અમદાવાદનો લાભ લઈ શક્યા. કાલ ઉપર ઠેલીને, આવતા વર્ષ ઉપર ઠેલીને બાપા આવતા વર્ષે આવશે ત્યારે લાભ બહુ લેવો છે. એવા ભ્રમ બધા પડતા મૂકીને અત્યારે આપણને જે લાભ મળે છે લૂંટી લેવાના. એક એક શબ્દનું અમૃતપાન કરી લેવાનું, એની એક એક ક્ષણને બરાબર ઝીલી લેવાની. આ લાભ આપણને વારે વારે મળવાનો નથી, એ લખી રાખજો. એની 84 વર્ષની ઉંમર છે. એટલે કોઈ એવી અપેક્ષા નહીં રાખતા કે જેમ પ્રમુખ સ્વયં 19 વખત આવ્યા ને એમ 19 વખત પધારે લંડન, એવી અપેક્ષા નહીં રાખવાની. એ આ વખત આવ્યા પછી પાછા આવતે વર્ષે એની ઈચ્છા છે તો વર્ષમાં 5 વખતે આવશે તો સ્વતંત્ર છે. એવું કરે, એમાં કઈ નવાઈ નથી. તમારે ધારણા કહે આ 2 સ્વરૂપને નહીં 22 સ્વરૂપે કરે એવા છે, તો એ તો કરે, એ તો એમની કૃપા છે તો બધું કરશે. પણ આપણે હોવા જોઈએ ને. આપણું ક્યાં ઠેકાણું છે? મોટો આપણો પ્રશ્ન છે, એમનો પ્રશ્ન નથી. અમારે છે ને ગાંધીનગર અક્ષરધામ વખતે ત્યાં બધી લાઈનો લાગતી હતી જોવાની, યોગી શતાબ્દી તે લાઈનો લાગતી હતી. તો પછી એમાં શિયાળાનો સમય હતો અને સ્વયંસેવકો બિચારા આ લાઈનોમાં થાકતા હતા અને લાઈનો આખી રાત લોકો ઉભા રહે, લાઈનમાં ઉભા રહે અને કોઈ ખસે નહીં, કારણ કે એમ કે અમારે લાવો આ લઈ જ લેવો છે. પછી સમજાવે કે ભાઈ આ અક્ષરધામ છે એ કાયમી પ્રદર્શન છે, સ્થાયી છે, તમે વર્ષ પછી આવશો તો જોવા મળશે, 6 મહિના પછી આવો તો જોવા મળશે, ચિંતા ન કરો, તમે જાઓ. અત્યારે આખી રાત આ ઠરતા શિયાળામાં ક્યાં લાઈનમાં ઉભા રહો છો, માટે જાઓ. આવું સ્વયંસેવકો જાહેરાત કરે તો કેટલાક લોકો જતા રહે. પણ એક કાકા હતા ને એને બધાએ બહુ સમજાવ્યા, ઠરતા હતા, ધ્રુજતા હતા, તર એમના જીભ દાઢી ડગ બોલતી હતી કડકડ ઠંડીમાં કે કાકા જતા રહો, અહીંયા તમે ક્યાં ઉભા રહો છો, આ લાભ તમે કાચી મળશે, શાંતિથી આવજો. આ અક્ષરધામ તો કાયમી છે,
કે મારે નથી જવું. અરે કહું છું અક્ષરધામ કાયમી છે, ભાઈ મારે નથી જવું. ભાઈ અક્ષરધામ કાયમી છે, તમે જાઓ ને. પછી કાકા બોલ્યા કે અક્ષરધામ કાયમી છે પણ હું ક્યાં કાયમી છું. માટે આ લાભ લઈ લેવો. તો આજના દિવસે આપણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજને એટલે ચરણમાં પ્રાર્થના કરીએ કે સ્વામી આપ અમને મફતમાં મળ્યા છો પણ મફતના નથી. તમે છો મફતમાં મળ્યા પણ અમૂલ્ય છો. આ માનવ શરીર મારા ને તમારા જેવાનું કરોડોની કિંમતમાં એક એક ક્ષણ જતી તો એમની તો કેટલા, એને રૂપિયામાં ક્યાંથી અંકાય. એવું હે સ્વામી આપનું આ દિવ્ય સાનિધ્ય છે, એવી આપની આ દિવ્ય એક એક પળ છે, એવું આપણું દિવ્ય એક એક વાક્ય અને આપણો એક એક શબ્દ છે. તો અમે આ આપના દિવ્ય સાનિધ્યને, આપના દિવ્ય આ પળને, આપના દિવ્ય વચનોને ધારી શકીએ એવી અમને શક્તિ આપો, અમને બુદ્ધિ આપો, એવી અમારા ઉપર દ્રષ્ટિ કરો કે જેથી યથાર્થ મહિમા સમજીને અમે આ આપના સાનિધ્યને બરાબર માણી શકીએ અને જીવનમાં કૃતાર્થતાનો અનુભવ કરી શકીએ. સ્વામિનારાયણ ભગવાનની જય.